મહેસાણા જિલ્લા અને મહેસાણા તાલુકાનું લીંચ ગામ, તેનો ઇતિહાસ સોનેરી છે. 30 વર્ષથી મહેનત કરનાર સુકાનીઓને આજે યાદ કરીએ. મહેસાણા તાલુકાના બક્ષીપંચ બહુમતી ધરાવતા લીંચ ગામનો આશરે 40થી 45 વર્ષ પૂર્વેનો ઇતિહાસ. આ ગામમાં દૂધ ઉત્પાદક મંડળી, સેવા સહકારી મંડળી જેવી અનેક મંડળીઓ તો ખરી, પરંતુ આ બધી મંડળીઓ તેના કામ માટે નહિવત હતી, લગભગ સ્થગિત અવસ્થામાં હતી. આ બાબત આ જ ગામના યુવાન અને ઉગતા અદના કાર્યકર શ્રી પી.કે. પટેલને હંમેશા ડંખતી હતી. સેવા મંડળી સ્થગિત થઈ જવાથી ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ મેળવવાની પારાવાર મુશ્કેલીઓ પડે. આ સમયમાં શ્રી પી.કે. પટેલની બેઠક મુરબ્બી શ્રી આત્મારામ કાકા સાથે થવા લાગી. સહકારી પ્રવૃત્તિઓની વાતો તેમના મુખે સાંભળવા મળી. શ્રી પી.કે. પટેલને સહકારી વાતોમાં રસ પેદા થયો. સાથોસાથ નિષ્ઠાવાન અને પ્રામાણિક આત્મારામ કાકા તરફનો આદર ભાવ પણ વધવા લાગ્યો. નજીકના સંબંધો બંધાયા અને આત્મારામ કાકાની પ્રેરણા અને સહકાર મેળવીને 1 ડિસેમ્બર 1983ના રોજ લીંચ ગામમાં શાકભાજી અને ફળફળાદી ઉત્પાદક સહકારી મંડળીની રચના કરવામાં આવી. અને પછી તો વાત જ ન થાય. આ મંડળી મારફતે ખેડૂતોને ખાતર, બિયારણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું. ત્યારબાદ સૌ કોઈને એક જ અવાજ હતો, હાશ, શ્રી પી.કે. પટેલના કારણે લીંચ ગામમાં ખાતર મળવાનું શરૂ થયું. ખેડૂતો ખાતર માટે ગામે ગામ ભટકતા. તે સમયનો સદુપયોગ કરી ખેતી કામમાં અગ્રેસર થવા લાગ્યા. તે પછી ખેતી વિષયક ધિરાણ માટે બંધ પડેલી લીંચ સેવા સહકારી મંડળીને પુનઃજીવિત કરી 7 ઓક્ટોબર 1992થી આ મંડળીનો વહીવટ પોતાના હાથ ઉપર લઈ લીધો. ખેડૂતોની ઓછા વ્યાજનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું અને આ મંડળી 0% દરે 12 કરોડ કરતાં પણ વધુ ધિરાણ કરીને ખેડૂતોના ઉત્થાન માટે કામ કરે છે. માત્ર ને માત્ર ધિરાણ પૂરતું સીમિત નહીં, પરંતુ એ સમય હતો જાન્યુઆરી 1994ના રોજનો. શ્રી પી.સી. પટેલ વેપારીઓ માટે ચાલતી ક્રેડિટ સોસાયટીમાં સભ્ય થવા માટે 15 સભ્ય મિત્રો બનાવવા લાગ્યા. આ વાત શ્રી પી.કે. પટેલના ધ્યાને આવી અને શ્રી પી.સી. પટેલ સાથે વાટાઘાટો કરી અને 15 સભ્યોનો શેર ફાળો પરત કરેલ. મહેસાણામાં વેપારીઓ માટે ચાલતી ક્રેડિટ સોસાયટી જોઈ શ્રી પી.કે. પટેલે પ્રેરણા લીધી. લીંચ ગામ અને સમાજના અને ગામના મધ્ય વર્ગનો આર્થિક રીતે મદદ કેવી રીતે થાય, એવી ક્રેડિટ સોસાયટીની રચનાનો વિચાર એમના મનમાં વમળો ફૂંટાવા લાગ્યા, ઉછળવા લાગ્યા. સહકારી પ્રવૃત્તિના માર્ગદર્શક બેચરભાઈ પટેલ, મહેસાણા જિલ્લા સંઘ મેનેજર તથા સોમાભાઈ પ્રજાપતિ પાસે માર્ગદર્શન મેળવી કુળદેવી શ્રી ઉમિયાના આશીર્વાદ લઈને 12 પ્રયોજકો સાથે મુખ્ય પ્રયોજક શ્રી પી.કે. પટેલના સાનિધ્યમાં માર્ચ 1994ના રોજ રજિસ્ટ્રાર ઓફિસ મહેસાણા દરખાસ્ત મોકલવામાં આવી. મુરબ્બી શ્રી આત્મારામ કાકાના માર્ગદર્શનથી અને શ્રી પી.કે. પટેલની અથાગ મહેનતથી થોડા વિલંબને બાદ કરતાં 8મી મે 1995ના રોજ 27,322થી નવીન બી ઉપાધ્યાય સાહેબના હસ્તાક્ષરે નોંધણી થઈ. 221 સભાસદોથી નોંધાયેલ સોસાયટીની શરૂઆત 1 જૂન 1995ના રોજ સેવા મંડળીના તત્કાલ મંત્રી નરસિંહભાઈ ખોડીદાસ પટેલ ઉર્ફે ભગતના હસ્તે શ્રી ભરતભાઈ પુરાણીએ પૂજન વિધિ કરી. 5 બાળાઓ સાથે સુકન કરાવી સોસાયટીનું કામકાજ ભાડાના મકાનમાં શરૂ કર્યું, જેમાં બેચરભાઈ પટેલ અને સોમાભાઈ આર પ્રજાપતિના માર્ગદર્શનથી અને ચેરમેન શ્રી પી.કે. પટેલની કરકસરયુક્ત વહીવટથી દિન પ્રતિદિન પ્રગતિના સોપાન સર કરતી રહી પ્રથમ 1 માસમાં ₹3800નો નફો કર્યો.
ત્યારબાદ બીજા વર્ષે 1,32,000નો નફો કરી બતાવ્યો. સંસ્થાનો અવિરત વિકાસ કરતા કરતા સહકાર સેવા ટ્રસ્ટની રચના કરી, જેના ફળ સ્વરૂપે પાર્ટી પ્લોટના નાના મોટા પ્રસંગો દરેકને ઉપયોગી થાય છે. એટલે અટકતા જ નહીં, પરંતુ અંબાસણ ગામના સભાસદોને મદદરૂપ થવા તારીખ 5 નવેમ્બર 1997ના રોજ પ્રથમ શાખા અંબાસણ મુકામે ખોડાભાઈ ધારાસભ્યશ્રી, સંઘના ચેરમેન પોપટલાલ તથા ડાહ્યાભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંક ડાયરેક્ટર્સ તથા અનેક મહાનુભાવોની હાજરીમાં ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવી. વર્ષ 1997-98માં મહેસાણા જિલ્લા ક્રેડિટ ફેડરેશનની સિલ્ડ હરીફાઈ યોજાયેલ, જેમાં આપણી સંસ્થાએ દ્વિતીય સ્થાન મેળવી સિલ્ડ પ્રાપ્ત કરેલું, જેથી શ્રી પી.કે. પટેલને વધુ વિકાસ કરી પ્રથમ સ્થાન મેળવવાનો ઉમળકો જાગ્યો. વર્ષ 1998-99 વર્ષની સિલ્ડ હરીફાઈમાં પણ ઉત્તમ કામગીરી બદલ સર્વશ્રેષ્ઠ સ્થાન સાથે સિલ્ડ પ્રાપ્ત કરી સોસાયટીની પ્રગતિના 4 ચાંદ લગાવ્યા. ત્યારે દિન પ્રતિદિન વિકાસ થતો રહ્યો અને આજ સુધી ઉત્તમ કામગીરીના સંસ્થાએ 10 સિલ્ડ મેળવ્યા. ત્યારે કહેવાનું મન થાય છે, પ્રગતિ ઉમિયાની છે સહકાર આપનો, વણથંભ્યા વ્યવહારમાં છે આભાર આપનો. આ સૂત્રને ચરિતાર્થ કરી સંસ્થાની પ્રગતિ આગળ ધપી રહી છે. સોસાયટીનું કામકાજ, એનો વહીવટ અને ચોખ્ખો નફો જોઈ સભાસદોને પણ નવું જોમ આવ્યું. વહીવટ જાણે ખુલ્લી કિતાબ. પ્રથમ વર્ષથી જ દરેક સભાસદને અહેવાલથી વાકેફ કરેલ આ વહીવટ જોઈ ચેરમેન અને સભાસદોમાં ઉત્સાહ વધ્યો. શ્રી પી.કે. પટેલને સ્વપ્ન સિદ્ધ થવાનો સંતોષ થયો. ત્યારબાદ 4.5 વર્ષમાં 15 ડિસેમ્બર 1999ના રોજ સંસ્થાનું પોતીકું 3 માળનું વાતાનુકૂલિત મકાન તમામ સુવિધાઓ સાથે મુરબ્બી જયરામભાઈ પટેલ, ચેરમેન શ્રી ગુજરાત બેંકના હસ્તે ખુલ્લું મુકાયું. મકાન ઉદ્ઘાટન પ્રોગ્રામમાં માનનીય આત્મારામ કાકા પ્રમુખ સ્થાને શોભાવેલ હતા તથા અન્ય મહાનુભાવોની હાજરીથી પ્રસંગને ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ સંસ્થાની બીજી શાખા લાંગણજ મુકામે મહંત શ્રી કાશીરામ બાપુ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શરૂ કરવામાં આવી. સહકારના સિદ્ધાંત અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને સાકાર કરવા સોસાયટીની ધિરાણની સાથે સાથે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી, જેવી કે મેડિકલ સહાય યોજના, સ્ટુડન્ટ એક્ઝામ કીટ યોજના, લોન રિબેટ યોજના, તત્કાલ લોન યોજના, માન સન્માન યોજના, જામીન મુક્ત યોજના, SMS સિસ્ટમ યોજના, ચાંદલા ભેટ યોજના, અકસ્માત વીમા યોજના, ડેથ બેનિફિટ સહાય યોજના, તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામ યોજના, ફેસ્ટિવલ યોજના, બેટી બચાવો યોજના, વિધવા પેન્શન યોજના અને અંતિમ સંસ્કાર વિધિ યોજના. આ બધી યોજનાઓની સાથે સાથે દર 2 વર્ષે સભાસદોને ભેટ આપવામાં આવી રહી છે. તારીખ 26 મે 2010ના રોજ આપણી સોસાયટી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલભાઈ પટેલ તથા નાયબ કલેક્ટર શ્રી પાયલબેનનું સન્માન કરાયું હતું. ત્યારબાદ સંસ્થાએ લાંઘણજ શાખાનું નવું મકાનનું ઉદ્ઘાટન માનનીય નટુભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં સભાસદો માટે વર્ષ 2012ના રોજ ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ સંસ્થાની ત્રીજી શાખા 19 એપ્રિલ 2012ના રોજ લક્ષ્મીપુરા નંદાસણ મુકામે કાશીરામ બાપુની આશીર્વચન અને પાવન પગલાં પાડી ખુલ્લી મૂકવામાં આવી. ત્યારબાદ 14 ડિસેમ્બર 2014ના રોજ દ્વિદશાબ્દી મહોત્સવ અને લોકર્સ બિલ્ડિંગ ઉદ્ઘાટન સમારોહ માનનીય શ્રી નટુભાઈ પટેલના પ્રમુખ સ્થાને અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંસ્થાના ચેરમેન વિક્રમભાઈ પટેલના સાનિધ્યમાં
આ ભવ્ય કાર્યક્રમ યોજાયો. તારીખ 19 જાન્યુઆરી 2015ના રોજ આપણી સોસાયટી દ્વારા આપણા જ લોકો જે વિદેશ પ્રવાસ ગયા હતા તે વિદેશ પ્રવાસીઓનું પણ સન્માન કરાયું હતું. આપણી સંસ્થાએ 2 વખત વડીલ વંદના એટલે કે વય વંદનાના કાર્યક્રમ કર્યા તથા વિદ્યાર્થીઓના માટે 3 વખત શૈક્ષણિક પ્રોગ્રામ યોજવામાં આવ્યા. અને કલોલ બ્રાન્ચ સાથે સંસ્થાની 4થી શાખા લખેરામ બાપુના પાવન પગલાથી 2 ડિસેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી. શ્રી પી.કે. પટેલે તારીખ 29 ડિસેમ્બર 2019ના રોજ સંસ્થાનો રજત જયંતિ મહોત્સવ અને અંબાસણ બ્રાન્ચના પોતિકા મકાનનું ઉદ્ઘાટન કરાયું. માનનીય નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો. તારીખ 29 જાન્યુઆરી 2020ના રોજ આપણી સોસાયટી દ્વારા સ્વયંસેવકશ્રીઓનું પણ મહેસાણા મત વિસ્તારના સાંસદ શ્રીમતી શારદાબેનના હસ્તે સન્માન કરાયું હતું. અને ત્યારબાદ સંસ્થાની 5મી શાખા 11 ઓક્ટોબર 2020ના રોજ પેથાપુર મુકામે પરેશભાઈ પટેલ ડિરેક્ટર શ્રી ક્રુપકો ન્યૂ દિલ્હી અને લખેરામ બાપુના સાનિધ્યમાં ખુલ્લી મૂકવામાં આવી. તારીખ 3 મે 2023ના રોજ કાંતિભાઈ ખોડિયાર ગ્રુપ અને લખેરામ બાપુ દૈત્રોજના વરદ હસ્તે આપણી સોસાયટીના બોર્ડરૂમનું લોકાર્પણ કરાયું હતું. તારીખ 12 મે 2024ના રોજ 30મી વાર્ષિક સાધારણ સભા આપણી સોસાયટી દ્વારા સંપૂર્ણ સફળતાથી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના બ્રાન્ચનું 3જું મકાન પોતીકું બન્યું અને એ મકાન પરેશભાઈ ડિરેક્ટર શ્રી ક્રુપકો ન્યૂ દિલ્હી અને દયારામ ગીરી બાપુની હાજરીમાં સભાસદો માટે 27 જૂન 2025ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું. આ હતી આપણા સંસ્થાની 30 વર્ષની વિકાસ યાત્રા, જેની ફળશ્રુતિ સ્વરૂપે તારીખ 28 ડિસેમ્બર 2025ના દિવસે એના 30 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને ત્રિદશાબ્દી મોતી મહોત્સવ 2025ના માંગલિક પ્રસંગે ચેરમેન શ્રી પી.કે. પટેલે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે પ્રસંગે ભેટ વિતરણ પણ કરવામાં આવનાર છે. તો આવો સાથે મળીને 30 વર્ષ એટલે કે ત્રિદશાબ્દી મોતી મહોત્સવને સાથે મળીને સફળતા અપાવીએ. જય ઉમિયા.